તમે જોજો કે બહેનોના અંદર સમ બહુ હોય. બહેનો એકબીજે બસના અંદર બેઠી હોય ને તો સામે જોઈને હસે અને આપણે પુરુષ સામે બેઠા હોય ને તો ડોળા કાઢીએ. અને જોજો બહેનો લોકો આમ પાછું સારું સારું ગોતી બોલે પાછું. કોકના મરણે ગયા હોય ને કોઈ બિચારો દારૂ પીને આખી જિંદગી દારૂ પીતો હોય ને મરી ગયો હોય ને અને બહેનો એના બેસણામાં જાય ને તો શું કે આખી જિંદગી બિચારાએ દારૂ પીધો પણ માપમાં આવું દારૂને માપ આવે ખરા કે સારું ગોતીને કે પાછા. અમુક બહેનો તો કોકના બેસણામાં જાય ને અને જુગાર રમીને મરી ગયો હોય ને તો બહેનો પાસે એ વાત કરે કે આખી જિંદગી જુગાર રમ્યા પણ નીતિ માપો. હવે નીતિ ને જીગાર ને મળે ખરું ક્યારે? સારું ગોતીને બોલે પાછા. મેહુલભાઈ આ કીધું અને મને દુઃખ લાગ્યું. યોગેશભાઈ આ વાત કરી અને મને ખોટું લાગ્યું. એક વાત કહું, તમારા પાસે 2-5 હજાર રૂપિયા પડ્યા હોય તો વાપરો અને એન્જોય કરો. કેમ કે એક વસ્તુ યાદ રાખજો હંમેશા કે એક કાકા હતા, રોડ ઉપર પડ્યા હતા, હાથ પગ તૂટી ગયા, છોડાઈ ગયું ને એવું ઘણું બધું થયું હતું. યોગેશભાઈ જેવા અને મેહુલભાઈ જેવા અને મારા જેવા 4-5 જણા આયા અને એક કાકાને કીધું કે આમને ઉપાડો ઘેર લઈ જાઓ. એક કાકા બાપડા રોતા એવું કહે કે ભાઈ ઘેરથી તો આવી હાલત થઈને આવ્યો છે. એટલે વસ્તુ એ છે કે તમે પોતે દુખી અંદરથી જ થાવ છો, બીજું કોઈ દુખી કરતું નથી. એ જ તો વસ્તુ મારે તમને કહેવાની છે કે અમુક લોકો નાની વસ્તુમાં સંબંધ બાંધી લે અને અમુક લોકો નાની વસ્તુમાં રિસાઈ જાય. હવે એક બેન હતા, એ બેન વિસનગરની બસમાં ચડ્યા. એક બેનને પૂછ્યું કે તમારું ગામ કયું? કે હું તો મહેસાણાની છું. કે તો આપણે બે બહેનો થઈએ. પેલા બેન કે તમે મહેસાણા? કે ના, મહેસાણાની ઘંટી મારા ઘરે છે. હવે તમે વિચાર કરો કે ઘંટીમાં પણ સગપણ કાઢી લે, એમને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ખરા? જિંદગીના અંદર હંમેશા ખુશ રહેવું. એ જ કીધું છે ને કે પ્યાર કરી લેજે, શું કોઈ તારો યાર નથી, બસ ગોતી લેજે, ભીતર છે કે બહાર નથી. અંદરની જ દુનિયા સાચવવાની છે. અંદરનું બગડ્યું તો સમજો ગયા, અંદરની દુનિયા બગડી. જો તમે એક વખત અખતરો કરજો, જે દિવસે તમને તાવ આવ્યો હોય ને એ દિવસે ઘરના અંદર 32 જાતના ભોજન મૂક્યા હોય પણ ઘરવાળા ભોજન ખાતા હોય તમે એમ લાગશે કે હું ગોદડું ચાવતો હોય એવું લાગે. સાચું કહેજો, લાગે કે નહીં લાગતું? એટલે અંદરની દુનિયા સારી તો જ બહારની દુનિયા સારી. એટલી વસ્તુ યાદ રાખવી. कभी शराब नहीं पी, कभी सिगरेट नहीं पी, फिर कैसे हुआ कैंसर? इस वीडियो के बारे में हम बताएंगे आपको अगले वीडियो में. हम इंसान के उस बॉडी के सेल्स को जानेंगे, 330 सेल्स के बारे में जो हर दिन मरते हैं और जन्म लेते हैं. हम अगले वीडियो में आपको जरूर बताएंगे. आप हमारे चैनल में नए हैं तो चैनल को हैक करके वीडियो को लाइक करके शेयर करना ना भूलिए.